નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયની જે તારીખ 22/8/2024ના રોજ લેવાનાર એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું। જે તારીખ 22/8/2024ના જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન આપણી ચેનલ ઉપર તારીખ 22/8/24ના રોજ મૂકવામાં આવે છે, જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવે છે અને વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો। તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ 10ના ગણિત વિષયની એકમ કસોટીનું સોલ્યુશન। વિભાગ એ, પ્રશ્ન નંબર 1 નીચે આપેલા વિકલ્પો પસંદ કરો। નંબર 1, 3x - 2y = 6 ની રેખા તથા y અક્ષના છેદ બિંદુના યામ ખાલી જગ્યા થાય તો 0 અને -3। નંબર 2, બિંદુ -2 -2 ખાલી જગ્યા ચરણનું બિંદુ છે ત્રીજા। નંબર 3, સમીકરણ યુગ્મ 4x + 39 = 14 અને ખાલી જગ્યા આલેખ સમાંતર રેખાઓ છે, તો જવાબ આવશે ડી। નંબર 4, ખાલી જગ્યા એ મધ્યમવર્તી સ્થિતિમાનનું માપ નથી વિસ્તાર। નંબર 5, બહુલક ઓછા મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ ઓછા મધ્યક, તો જવાબ આવશે 3। પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યા પૂરો। નંબર 1, જો x = 2 u = 3 એ સુરેખ સમીકરણ 5x - 3y = k નો એક ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા તો 1। નંબર 2, x અક્ષ y અક્ષ અને રેખા x + y = 6 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય 18। નંબર 3, જો 3x * 3x + 19y = 90 અને 19x + 13y = 70 હોય તો x + y = ખાલી જગ્યા 5। નંબર 4, જો અવલોકનો 6, 7, x, 8, y અને 14નો મધ્યક 9 હોય તો x + y = ખાલી જગ્યા 19। નંબર 5, જો અવલોકનો 64, 40, 48, x, 43, 48, 43 અને 34નો બહુલક 43 હોય તો x + 3 = ખાલી જગ્યા 46। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। નંબર 1, કોઈપણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતાં હંમેશા અધિક જ હોય ખોટું। નંબર 2, મધ્યસ્થ બરાબર 3 × બહુલક ઓછા 2 × મધ્યક ખોટું। નંબર 3, તદ્દન છેડાની કિંમતો મધ્યકને નોંધપાત્ર અસર કરે છે ખરું। વિભાગ બી, નીચેનામાંથી કોઈ પણ 2 પ્રશ્ન પસંદ કરી વિભાગ બી તૈયાર કરો। દરેકના 2 ગુણ, કુલ ગુણ 4। નંબર 1, 2 સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે 2 સંખ્યા શોધો। તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે, જે તમે જોઈ શકો છો। નંબર 2, નીચેના સુરેખ સમીકરણ યુગના ઉકેલ આદેશની રીતે શોધો। તો અહીં આદેશની રીતે શોધી અને બતાવેલ છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 નીચે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન 22/8/24ના રોજ જે ગણિત અને સામાજિક વિજ્ઞાનની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF આપણે ઓશન કોચિંગ ક્લાસીસ પર તમે મેળવી શકો છો અને વોટ્સઅપ નંબર આપેલો છે, તો વોટ્સઅપ નંબર પર તમે પણ મેળવી શકો છો। વિભાગ સી, નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો। દરેકના 4 ગુણ, કુલ ગુણ 8। નંબર 1, 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે, તો 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો। તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી નંબર 2, નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે। કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધો। અહીં તમને શોધી અને બતાવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે। આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે।